અબડાસાના મહાતીર્થ સુથરી મધ્યે પર્યત પંચાંદ્રિકા મહોત્સવ ગુણ ગુલાબ વસંત પ્રભા પાશ્વ સુપાશ્વ જીન અઠ્ઠમ તપોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। અચલ ગચ્છાધિપતિ શ્રીના આજ્ઞાનુવર્તિની પરમ પૂજ્ય સાધ્વી પ્રવર્તિની મહાતરા સાધ્વી મુખ્ય વસંત પ્રભા શ્રીજી મહારાજ સાહેબની પાવન સ્મૃતિમાં પોષ દશમી અઠ્ઠમ તપ મહોત્સવની આરાધના કરવામાં આવેલ। સુથરી સ્થિરવાસ સાધ્વી શ્રી મહાયશા શ્રીજી મહારાજ સાહેબ સાથે પૂરમ પૂજ્ય સાધ્વી શ્રી જીન પ્રભા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા બેએ નિશ્રા આપી હતી। સુથરી ગામના મુંબઈથી 210 ભાવિકો પધાર્યા હતા। 112 તપસ્વીઓ અઠ્ઠમ તપની આરાધનામાં જોડાયા હતા। આ મહોત્સવમાં ગુરુમૈયા વસંત પ્રભા શ્રીજીના ગુરુ ભક્તો એવા 14 સંઘપતિ શ્રીઓએ સુંદર આયોજનનો લાભ લીધો હતો। મહોત્સવના કન્વીનર શ્રી મુકેશભાઈ દામજી મૈશેરી કચ્છ ગામલાલા હાલે મુલુંડવાલાની જહેમતથી અને સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। 5 દિવસના કાર્યક્રમમાં ધાર્મિક અનુષ્ઠાન સાથે અનેક વિધિ કાર્યક્રમો સાથે પૂજન વગેરે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા। પરમ પૂજ્ય જ્ઞાનાજન કિરણા શ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય દીક્ષિત પૂર્ણા શ્રીજી મહારાજ સાહેબના માર્ગદર્શનથી દેશી મઢુલી બનાવવામાં આવેલ, જેનું વાજતે ગાજતે ઉદ્ઘાટન કરવામાં આવેલ। આ દેશી મઢુલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પરમ પૂજ્ય સાધ્વી શ્રી વસંત પ્રભા શ્રીજી મહારાજ સાહેબની દીક્ષા સુથરી મધ્યે 72 વર્ષ પહેલા થયેલ। એમની સ્મૃતિમાં એમના શિષ્ય જીન પ્રભા શ્રીજી મહારાજ સાહેબે પ્રથમ મહોત્સવનું આયોજન કરવા પ્રેરણા આપી હતી। આ અવસરે દાતાશ્રી પરિવારો અને અઠ્ઠમ તપના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ। 5 દિવસના કાર્યક્રમમાં વિધિકાર શ્રી પારસભાઈ શાહ અને સંગીતકાર ભવ્ય અમદાવાદવાલાએ પૂજન ભાવનામાં ભારે રમઝટ બોધ જમાવેલ। સુથરી સંઘના સર્વે ટ્રસ્ટીઓની સાથે ટ્રસ્ટી શ્રી અશોકભાઈ મોતા, ચેતનભાઈ મોમાયા, ગુલાબભાઈ છેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કન્વીનર શ્રી મુકેશભાઈ મૈશેરીએ કરેલ। પેઢીના મેનેજર જિગ્નેશભાઈ છેડા તથા સર્વ કાર્યકરો અને સ્ટાફ સર્વેએ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।